જય માતાજી, જય શ્રી કૃષ્ણ। કેમ છો બધા યુટ્યુબ ફેમિલી મિત્રો? મજામાં ને? મજામાં જ રહેવાનું। આપણે બધા ભક્તિ ભાવ ને આપણે સરસથી કાઠિયાવાડી હોય તો આપણે શું કાંઈ ઘટે? જિંદગી ઘટે? કાંઈ ના ઘટે। બીજું તો મોજે મોજ ને રોજે રોજ। તો આપણે જો બધા હિન્દુ ધર્મમાં બધાને ખબર હોય છે કે આપણા પવિત્ર માસ આવી રહ્યો છે શ્રાવણ માસ, અને એની પહેલા જે આવે છે 15 દિવસ એ ભગવાનના પારણા એટલે કે ઝૂલાનો દિવસ આવે છે। તો આપણે જોવો સરસથી આપણા ભગવાન બેસી ગયા છે। તમે જોવો છો, આ છે ને બડે લડ્ડુ ગોપાલ છે મોટા, આ છે છોટે લડ્ડુ ગોપાલ, અને આ છે અમારા પ્રિય રાધાજી। તો જો અમે સરસથી એને ઝૂલે બેસાડી દીધા છે। જો કેવા ઝૂલે છે, વાહ, સરસથી ઝૂલી રહ્યા છે। અને હવે તમને એ કહું કે તમને આને ખબર છે તમને આને શું કહેવાય છે? આને કહેવાય છે કદમનું ફૂલ, અને એ છે મારા કૃષ્ણ ભગવાનને ફેવરિટમાં ફેવરિટ। જો ભગવાનને પણ ફેવરિટ હોય છે, તો આપણે છે ને ભગવાનને સરસથી કદમનું ફૂલ ચડાવી દેશું। જો કેમ કે ભગવાનને કદમનું ફૂલ છે ને બહુ જ ફેવરિટ હોય છે। કેમ કે જો અમારા ગામડામાં તો બધે મળી રહે છે, પણ તમારા સિટીમાં પણ કોઈ ફૂલની મોટી સ્ટોર હોય ત્યાં કદમનું ફૂલ મળે છે। તમે જરૂરથી ભગવાનને, એ અત્યારે જ આવે છે, શ્રાવણ માસ આવવાનો થાય ને એટલે કદમનું ફૂલ આવે, અને જો ફૂલ લાગે છે પણ એટલું સરસ। તો ચાલો અમે આપણા પાળના ભગવાનના દર્શન કરી લ્યો, અને તમે આપણે વિડીયોમાં જરૂરથી મળજો। આગળ આપણે વિડીયોમાં બન્યા રહેશું। આપણે શરૂઆત આજે ભગવાનના ઝૂલેથી કરી છે। જો સરસથી આપણે ભગવાન ઝૂલે છે, વાહ। જો આપણે છે ને ભગવાનના ઝૂલા તૈયાર કર્યા છે, ભગવાનના પારણા આલે છે ને આ ફૂલ શેનું છે તમે વિચાર કરશો? જરૂરથી જણાવજો। આને કહેવાય છે કદમનું ફૂલ, અને આ કૃષ્ણ ભગવાનનું ફેવરિટ હોય છે। તો જો આપણે છે ને આનાથી સરસથી આપણે ઝૂલો શણગારશું, અને સરસથી આપણે ભગવાનને ચડાવશું। જો કદમનું ફૂલ કહેવાય છે આને। તો બધા છે ને આને શું ફૂલ કહેવાય કોઈને ખબર ન હોય તો હું કહી દઉં છું, આને કદમનું ફૂલ કહેવાય છે। તો જો લ્યો, તમે ભગવાનને જોવો છો કેવા સરસ લાગે છે। આ મારા નણંદના ઘરે છે ને ભગવાન બિરાજે છે ને એના ઝૂલા છે। જો એને કેવા સરસથી શણગાર્યા છે, એને પણ કદમના ફૂલ રાખ્યા છે। કા મમ્મી, ભગવાન કેવા લાગે છે? જોઈ લ્યો, સરસ લાગે છે ને જો અટાણા એનો સમય છે તો હિંડોરામાં ઝૂલતા હોય તો એમાં મસ્તી ના લાગે આપણને। બહુ એવા વાલા વાલા મારા કાના લાગે તે બહુ વાલા લાગે હો। જો રાધાજી છે, અને બેને જો રાધાજીને સરસથી શણગાર્યા છે। પછી છોટે લડ્ડુ ગોપાલ છે, અને મોટા લડ્ડુ ગોપાલ છે, અને જો સરસથી અમારી બેને ઝૂલો કેવો શણગાર્યો છે કા? હા હો, સરસ જો શણગાર્યો તમે છે। જો આખો ઝૂલો જો આખો શણગારેલો છે। ઈ આખો દી નવરી થાય તો ઈ ભગવાનનું જ કરતી હોય, ભગવાનને ઝૂલા શણગારે, એને વસ્ત્ર સીવતી હોય તારે ઈ બધું હાથે કરે। જો કેવા ફૂલ મંદુય શણગાર્યું છે। જો આ પાઘ બનાવી છે ને એ અમારા નણંદે હાથે બનાવેલી છો। તમે પાઘ જોયો કેવી સરસ ભગવાનની બનાવી, અને જો એ 1 કલાક સુધી કે સવારે છે ને મારે ભગવાનનું હું કરું, પાઘ હાથે બનાવે, પછી વાઘાઈ જોઈ ભગવાનના બધું હાથે બનાવે। એ કે મને છે ને મારી રીતના બનાવવું ને તો કાપડ લઈને મને કે આપણે કેમ ભારેમાં કપડાં પહેરીએ એમ ભગવાનને કે ભારેમાં કપડાં પહેરાવું હોય કે જો બધું સરસથી ફૂલવાળું, અને બધું ડાયમંડ તું પહેલાં મોના હતી ને ત્યારે મોના કરતી પૂજા, હવે અમારા બેન કરે છે, અને ગુલાબનું ફૂલ પણ ચડાવેલું છે। જો જાસૂસના ફૂલ છે, ગુલાબના છે, અને ભગવાન એકદમ સરસ દેખાડે છે। કદમના ફૂલ છે, કદમના ફૂલ છે, અને બેને ઝૂલો પણ સરસ શણગાર્યો છે। કેવો સરસથી તમે મોગરાના ફૂલ છે આ, અને મોરપીંછ નાખ્યું છે। તમને તો ખબર છે કે, તો જો આપણે સરસથી લડ્ડુ ગોપાલ તમે જોયા છે કેવા સરસ છે। તો ઝૂલાનો અત્યારે છે, અત્યારે પારણે બધા ભગવાન ઝૂલતા હોય છે। તો તમે જો એકવાર અમારા ભગવાનનો નજારો, ભગવાનનો ઝૂલો એકદમ સરસથી જો તૈયાર થઈ ગયો છે। અને તમે ફૂલ જોયા છે આપણે ભગવાનને કદમના ચડાવ્યા છે તે। તો બધા ભગવાનના દર્શન કરી લ્યો, અને જો ભગવાન લાગે છે કેવા સરસ જોઈ લ્યો। જો આ છે અમારા, જો આ છે અમારા રાધાજી છે, આ અમારા છોટા લડ્ડુ ગોપાલ છે, આ અમારા મોટા લડ્ડુ ગોપાલ છે। તો છે ને ની સેવા કરી હોય ને એ ક્યારેય અબાર જાતી નથી। ભગવાનની સેવા કરવી ને કરવી જ। તમે જો ભગવાનને આવી રીતના અમે શ્રાવણ મહિનો આવશે ને ત્યારે પ્રકૃતિબેન શણગારશે, સરસથી ભગવાનનો જન્મદિવસને ઉજવશે। ત્યાર પછી
મારા મોટા નણંદ છે ને એ પણ ભગવાનની સેવા કરે છે, ત્યાં પણ મસ્ત ઝૂલા હોય છે ને મસ્ત મારા નણંદ પણ શણગારે છે ને ત્યાં પણ નજારો બહુ જ સરસ હોય છે. એ વિડીયો હું તમારે શેર કરીશ, મારા નણંદને કહીશ ને સરસથી તૈયાર કરે છે ને એના ઝૂલા પણ એટલા બધા સરસ શણગાર્યા છે, તો એનો પણ આપણે આ વિડીયોમાં લઈ લેશું સરસથી. એટલે ચાલો આપણે છે ને આગળ મળતા રહીએ. આપણે ભગવાનને સરસથી ઝૂલા વાવ્યા છીએ. કેવા લાગે છે સરસથી? તો જો કેવા સરસથી બેઠા છે લડ્ડુ ગોપાલ, તમે જોવો છો ને કેવા બેઠા છો. જો આપણે છે ને એને બપોરે દૂધ ધરાવી દઈએ, સવારે દૂધ ધરાવી દઈએ, બપોરે ભગવાનને ભોગ લગાવી દઈએ અને અત્યારે પણ લગાવી દઈએ, સાંજે પણ. તો ભગવાનને કેમ કે જો આપણે બેસાડ્યા હોય ને તો બધું એને આપણે થાળ ધરાવવો પડે, મિશ્રી ધરાવવી પડે, બધું ધરાવવું પડે. જો તમે ના ધરાવો ને તોય આપણને પાપ લાગે છે, એટલે આપણે ટાઈમે બધું ભગવાનને ધરાવવું પડે અને બધું આપણે નીતિ નિયમ પ્રમાણે બધું ભગવાનનું કરવું પડે. એટલે અમે સેવા તો ભગવાનની નથી કરતા, પણ આપણે પ્રકૃતિ છે ને બેન, પ્રકૃતિબેનને બહુ જ કાના ગમતા, એટલે એને એવો શોખ હતો કે ભગવાનને મારે સેવા કરવી છે, એટલે પ્રકૃતિબેન કરે છે. પણ આપણે દીવાબત્તીને એવું કરવા આવીએ ને ત્યારે પૂજાપાઠ કરીએ ભગવાનની, અને ઝૂલાનો ટાઈમ આવે ત્યારે આપણે ઝૂલા શણગારીએ, ઝૂલા બનાવીએ, જન્માષ્ટમીનો ટાઈમ આવે ત્યારે એ કરીએ. એટલે મને આજે એવું મન થયું કે મારા બધા વ્યુઅર્સને હું છે ને આજે ઝૂલાનો સીન બતાવું અને ઝૂલાનો વ્લોગિંગ કરીને બતાવું. તો ચાલો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો, આગળ મળીએ. તો જો આજે પ્રકૃતિબેનની તબિયત બગડી ગઈ છે. શું થયું પ્રકૃતિ? જો એને પેટમાં દુખે છે, એટલે બેન ટ્યુશનમાંથી આવીને પછી સૂઈ ગયા કે પેટમાં દુખે છે, તો આપણે દવા લઈ આવ્યા છીએ. કેમ કે અત્યારે હવામાન જ એવું છે, બહુ જ ખરાબ છે. કેમ કે ઝાડા ઉલટી, ડૉક્ટર એમ જ કીધું કે અત્યારે ઝાડા ઉલટીને બહુ જ કહેશે, એટલે બહુ જ ધ્યાન રાખવું પડે. આ વાયરસ જ એક છે એ કે કેમ કે તડકો નીકળતો નથી ને એકદમ છે ને એટલા દિવસથી આ હવામાન જ કે ઠંડુ રહે ને ભેજવાળું વાતાવરણ રહે ને એટલામાં ઘણા બાળકોને આવું થાય છે એ કે, એટલે ગેસની એસિડિટી ને એવું બધું થઈ ગયું છે. બેનને તો સૂતા છે ટ્યુશનમાંથી આવીને, એટલે આપણે કીધું કે એક દિવસ છે ને આપણે સ્કૂલે નથી જવું, આરામ થઈ જાય ને તો બેનને સારું થઈ જાય. આગળ ચાલો વિડીયોમાં મળ્યા રહેજો. આપણે દર્શન કરાવ્યા છે તમને, ભગવાનના હિંડોળા દર્શન કરાવ્યા છે, તો તમને કેવા લાગ્યા એ જરૂરથી મને કોમેન્ટમાં જણાવજો. કેમ કે આજે વ્લોગિંગ કરવાનું થોડુંક મોડું થઈ ગયું છે, આજે આપણે આખો દિવસ ફ્રી નહોતા એટલા માટે. તો તમને મારા વિડીયો જોવા કેવા ગમે છે, કેવા બને છે એ જરૂરથી જણાવજો. આજે કેમ કે પ્રકૃતિબેનને મજા નહોતી, આપણે વ્લોગિંગ ચાલુ કરવાનું થયું ને ત્યાં પ્રકૃતિબેનને દવાખાને લઈ જવાનું થયું. એટલે તમને તો ખબર છે અત્યારે હવામાન એવું છે, તો ત્યાં પણ ગળદી હોય ને વારો ન આવે એટલા માટે. અને મારી બીજી ચેનલ છે સોરઠની અન્નપૂર્ણા કિચન, તેમાં પણ તમે વિઝિટ કરજો. જેટલા મારા વ્યુઅર્સ છે તે, મારા સબસ્ક્રાઈબર છે તે, અને આમાં પણ મને સપોર્ટ કરજો. અને એમાં પણ મને છે ને મારા વિડીયો જોજો બધા, અને આમાં જેમ સપોર્ટ કરો છો ને એમાં પણ કરજો. સોરઠની અન્નપૂર્ણા કિચન, જેમાં અમારે સાસુ વહુનો ફોટો છે, તમે જોઈને જ ઓળખી જ જાશો. એટલે ચેનલનું નામ છે સોરઠની અન્નપૂર્ણા કિચન. એમાં મને જરૂરથી સપોર્ટ કરજો. એમાં કેમ કે હમણાં મહિનો એક દિવસથી આ વ્લોગિંગ નહોતું થયું અને આપણે છે ને રેસીપી નહોતી બની અને નહોતી આપણે અપલોડ કરી, પણ હમણાં પાત્રાની ને એવી બધી રેસીપી હવે આપણે અપલોડ કરશું ધીમે ધીમે. આપણે અઠવાડિયામાં 2 રેસીપી અપલોડ કરીએ છીએ, તો એમાં પણ મને સાથ સપોર્ટ આપજો, આમાં પણ આપજો, જેથી અમે નાના એવા યુટ્યુબર છીએ, આગળ વધીએ. અને જો આપણે રસોઈને એવું થઈ ગયું છે અને આપણે ભગવાનવાનું છે હવે, તો ભગવાનને થાળ ધરાવી દઈએ. કેમ કે આપણે ભગવાનને થાળ ધરાવીએ છીએ, બપોરે પણ ધરાવીએ છીએ, સાંજે પણ ધરાવીએ છીએ, અને સવારે જે રૂટિન કાર્ય આપણે ચા દૂધ જે હોય તે પણ અમે ભગવાનને માતાજીને ધરાવીએ છીએ. તો ચાલો આગળ વિડીયોમાં બન્યા રહેજો. કેમ કે હવે વ્લોગિંગ આજ તો મોડું થયું છે, એટલે વિડીયો આપણો નાનો બનશે, બહુ મોટો નહીં બને. તે માટે બધાને સોરી, માફી માગું છું. નકર તો આપણે 15 થી 17 મિનિટનો વિડીયો બનાવીએ છીએ, પણ આજે થોડોક ટાઈમને હિસાબે થોડોક નાનો બનશે. તો ચાલો વિડીયોમાં આગળ બન્યા રહેજો. તો આપણે છે ને વિડીયો અહીંયા તો પૂરો કરીએ છીએ, કેમ કે આજે તો બહુ જ કામ, મજા નથી. મારી તબિયત બગડી ગઈ છે, પ્રકૃતિબેનની તબિયત પણ બગડી ગઈ છે, એટલા માટે છે ને સાવ ફ્રી નથી. તો ચાલો હવે છે ને આપણે આવતીકાલે મળશું કંઈક નવા વિડીયોમાં, કંઈક નવી વસ્તુ સાથે. આજે અમે તમને હિંડોળા દર્શન કરાવ્યા છે, તો કેવા લાગ્યા છે તો જરૂરથી કોમેન્ટમાં જણાવજો. તો ચાલો આવતીકાલે મળશું. મને કાંઈ બીજો વાંધો નથી, પણ મને છે ને આંખુંનો વાંધો છે, મને આંખું બહુ દુખે છે. તો ચાલો આવતીકાલે મળશું. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, બાય બાય.